ગુજરાતમાં વધુ એક ચોંકાવનારું કાંડ, નકલી અધિકારીઓ પછી હવે સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલેશનનો ખેલ। સુરતના કતારગામ ઝોન હેઠળ આવેલા નાસિરનગર વિસ્તારમાં થયેલી તોડફોડની ઘટનાએ સમગ્ર શહેરમાં ગંભીર પ્રશ્નો ઉભા કર્યા। સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલ માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલેશનમાં પોતાની કોઈ સત્તાવાર ટીમ સામેલ ન હોવાનું જણાવ્યું છે। જો ખરેખર એસએમસીની કોઈ ટીમ આ કામગીરીમાં સામેલ નહોતી તો પછી નાસિરનગરમાં લોકોના મકાનો અને મિલકતો પર તોડફોડ ચલાવવાનો અધિકાર કોને? જો સુરત શહેરમાં હવે કોઈ પણ વ્યક્તિ સરકારી અધિકારીઓનો દેખાવ કરી એસએમસીના યુનિફોર્મ પહેરીને અને હથિયારોના જોરે ડિમોલેશન કરી શકે છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ કેટલાક લોકો સાદા ડ્રેસમાં તેમજ કેટલાક એસએમસી જેવા યુનિફોર્મમાં સ્થળ પર હાજર હતા। જો તેઓ પાલિકાના અધિકૃત કર્મચારીઓ નહોતા તો પછી એસએમસીના યુનિફોર્મમાં ફરનારા લોકો કોણ હતા? સાદા ડ્રેસમાં હથિયારો સાથે આવેલા લોકો કયા અધિકાર હેઠળ કાર્ય કરી રહ્યા હતા? ડિમોલેશન પહેલા કઈ સત્તાધારીની મંજૂરી લેવામાં આવી નથી? કયા કાયદા અને કયા આદેશના આધારે કાર્યવાહી કરવામાં? પોલીસ વિભાગે આવા શંકાસ્પદ તત્વોની ઓળખ અને તપાસ શા માટે જાહેર કરી નથી? આ ઘટના માત્ર એક ડિમોલેશનનો મુદ્દો નથી। આ સમગ્ર મામલો સરકારી સત્તાનો દુરુપયોગ, નાગરિકોના બંધારણીય અધિકારો પર હુમલો અને કાયદાના રાજને ખુલ્લો પડકાર સમાન છે। જો કોઈ અસામાજિક અથવા અજાણ્યા તત્વો સરકારી વિભાગના નામે કાર્યવાહી કરી રહ્યા હોય અને વહીવટી તંત્ર તેની જાણકારીથી અજાણ હોય તો આ બાબત અત્યંત ગંભીર અને ચિંતાજનક છે। આવું કૃત્ય નાગરિકોમાં ભય, અસુરક્ષા અને પ્રશાસન પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે। નાસિરનગરના રહેવાસીઓનો સીધો સવાલ છે, જો એસએમસીની કોઈ ટીમ ન હતી તો પછી નાસિરનગરમાં ડિમોલેશન કરનાર નકલી તંત્ર કોણ હતું? આ પ્રશ્નનો જવાબ હવે સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે જનતા સમક્ષ આપવો પડશે। લોકશાહીમાં કાયદાથી ઉપર કોઈ નથી। જો ડિમોલેશન કાયદેસર હતું તો પુરાવા રજૂ કરો અને જો ગેરકાયદેસર હતું તો જવાબદારોને કાયદાના કઠેરામાં લાવો। નાસિરનગર બોગસ ડિમોલેશનમાં જે રીતનું સરકારી તંત્ર, મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ વિભાગે કોઈ પણ નિયમ અને કાયદાનું પાલન નહીં કરી માનવતાને સરેઆમ શરમ કરી શરમજનક સ્થિતિમાં લાવી અને 100 જેટલા ઘરો ને તોડી નાખવામાં આવ્યા છે। ત્યાં ગરીબ અને કામદાર, મજૂર, નાના લોકો રહેતા હતા અને તેઓને ખબર પણ નહીં હતી કે મારું ઘર તૂટવાનું। સુરત મહાનગરપાલિકાનો ઠરાવ છે, એના નિયમ છે કે જેનું પણ ઘર તોડવાનું હોય અથવા કોઈક મિલકત હટાવવાની હોય તો તેમને કાયદા મુજબ 21 દિવસની નોટિસ આપવામાં આવે છે। તેમને એમના સમય, એનો સામાન હટાવવા માટે અથવા એમની જે બી પરિસ્થિતિથી એને નવી પરિસ્થિતિમાં જવા માટેનો સમય આપવામાં આવે છે। અને જે પણ સુરત શહેરના વિકાસ માટે પોતાનું ઘર કે ખાડી કિનારે હોય, નદી કિનારે હોય, રોડ કિનારે હોય કે સરકારી જમીન, કોર્પોરેશનની જમીન પર હોય તો તેમને સરકાર દ્વારા એટલે કોર્પોરેશન દ્વારા એમને પુનર્વસન માટેની જગ્યા આપવામાં આવે છે અને મકાન આપવામાં આવે છે। પણ આ બધા નિયમો બિલ્ડરોને સાથે મળી આ વ્યવસ્થાની અંદર બિલ્ડરો હતા, બિલ્ડરોના અસામાજિક તત્વો હતા, સાદા ડ્રેસમાં પોલીસો હતા અને કોર્પોરેશનના અધિકારીઓ હતા। આ બાબત સર અમે જાણકારી કરતા જ્યારે અમને ખબર પડી કે કોર્પોરેશનના અધિકારી પાસે ગયા તો કોર્પોરેશનના અધિકારી કહે છે કે આ અમારી એક્ટિવિટી ન હતી, અમારી આ પ્રવૃત્તિ નહીં હતી, અમારો આ ધંધો જ નહીં હતો, અમે નોટિસ પણ નહીં આપીને અમારું કામ જ નથી। આ કોણ કરી ગયું? મશીનરી કોર્પોરેશનની અધિકારીઓ, કોર્પોરેશનના કામ કરનારો કોર્પોરેશનના, પોલીસ, બધું જ સરકારનું, પણ તે એવું કહે છે અમે લોકોએ નથી તોડ્યું। તો આ 100 જેટલા માઇનોરિટી મુસ્લિમ ગરીબ લોકોને ઘર વિહોણા કરી દીધા। તો આ કૃત્ય કોણે કર્યું? એનો જવાબ આજે સરકાર અમને આપી શકી નથી। અમે એમની પાસે માંગ્યો છે કે તમે પોલીસ બંદોબસ્ત માંગ્યો, પોલીસને પૂછ્યું કે તમારી પાસે કોણે માંગ્યો પોલીસ, એને પણ અમને કાગળ નથી આપ્યો। કોર્પોરેશનના કમિશનર સાહેબને મળ્યા, કમિશનર સાહેબ કે આ એક્ટિવિટી અમારા સ્ટાફ તરફથી નથી થઈ। સ્ટાફ ત્યાં હાજર હતો, વિડીયો, કેમેરા, પુરાવા બધું જ છે, પણ આ કઈ રીતની સરકાર ચાલે છે? એ લોકોએ બિલ્ડરો સાથે સાઠગાંઠ કરી અને આ રીતે ગરીબોની જગ્યા ખાલી કરાવવાનો એક સોપારી લીધી હોય અથવા એક ગુનાહિત કૃત્ય કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે।